જુઓ તો આ ક્યારાની અંદર જે છે પહેલો ક્યારો જે છે એની અંદર આપણે સ્પ્રે કરેલો છે એટલે કોઈ નિંદામણ જોવા મળતું નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ ફાર્મર ફેમિલી મનીષની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવા ટોપિક સાથે એટલે અડદ અને મગના પાકની અંદર નિંદામણ નિયંત્રણ કઈ રીતના કરી શકાય વિષય ઉપર ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવી રહ્યો છું. તો આજે આપણે જાણવું છે કે નિંદામણ છે આપણો સૌથી મોટો શત્રુ છે. ખેડૂતનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો એ છે નિંદામણ. પણ વચ્ચે એક નાનકડી એવી આપણે વાત કરશું કે ઘણા બધા ખેડૂત મિત્રો આજે મારો વિડીયો નિહાળી રહ્યા છે અને હું ઘણાને પણ રૂબરૂ મળું છું. એમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોને મેં કીધું કે તમે મારી ચેનલના વિડીયો હા એ કે સાહેબ હું તમારી ચેનલના વિડીયો જોઉં છું પણ મને ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરતા આવડતી નથી. તો ઘણા ખેડૂત મિત્રોને આ કદાચ આ સમસ્યા થતી હોય છે. તો ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી હોય તો આ રીતના મારી યુટ્યુબ ચેનલ છે ફાર્મર ફેમિલી મનીષ એમનું નામ છે. જ્યારે તમે મારો વિડીયો જોતા હશો ત્યારે અહીંયા નીચે કાળા કલરનું સબસ્ક્રિપ્શન બટન આવશે. આ જે કાળા કલરના સબસ્ક્રિપ્શન બટન ઉપર તમે જ્યારે આમ ક્લિક કરશો એટલે ચેનલ ઓલરેડી સબસ્ક્રાઈબ થઈ જશે અને એની ઉપર બાજુમાં બેલ છે, બેલ આઇકોન ઉપર તમે ક્લિક કરશો અને ત્યાં ઓલ કરી દેવાનું છે. ઓલ કરી દેશો એટલે તમને છે મારા નવા વિડીયોની છે નોટિફિકેશન મળતી રહેશે. એટલે આ રીતના આપણે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવડાવવાની છે જેથી કરીને એમને પણ માહિતી મળતી રહે. ઓકે, માહિતી મેળવ્યા બાદ હવે આપણે છે મગ અને અડદના પાકમાં નિંદામણ નિયંત્રણ કઈ રીતના કરી શકાય તેની માહિતી હાવ શોર્ટની અંદર મેળવીએ. તો મિત્રો, એક કહેવત છે કે દુશ્મનને ઉગતા પહેલાં દબાવી દેવો જોઈએ, શત્રુને ઉગતા પહેલાં દબાવી દેવો જોઈએ જેથી કરીને એ મોટો ન થઈ શકે ને આપણા ઉપર છે આક્રમણ ન કરી શકે. એટલે આ રીતના જ્યારે આપણે મગનું વાવેતર જમીનની અંદર કરેલું છે ત્યારે અહીંયા બાજુમાં નિંદામણ પણ ઉપર પડેલા છે. હવે આ નિંદામણને આપણે પાણી મગને આપ્યું એટલે નિંદામણને ઓટોમેટિકલી મળી ગયું છે. તો હવે આપણે એવું શું કરીએ કે આ નિંદામણના બીજ ઉગે નહીં. પહેલી એક તમને માહિતી આપી દઉં. ઘણા બધા ખેડૂત મિત્રોના મગજની અંદર એક ગ્રંથિ બંધાઈ ગઈ છે. પેંડી મારવાથી રિઝલ્ટ મળતું નથી. આ વાતમાં હું સહમત નથી. બીજું, ઘણા એવા ખેડૂત મિત્રો મને હોશિયાર ખેડૂત મિત્રોને મને એવું કે પેંડી મારીને એટલે બિયારણ છે ને નિંદામણનું અહીંયા આમનું પડ્યું રહે અને 2 મહિના પછી અથવા તો મહિના દિવસ પછી એ બિયારણ ત્યાંથી ઉગી નીકળે એટલે આપણા ખેતરમાં પાછું ખડ થઈ જાય છે, નિંદામણ થઈ. એવું નથી મિત્રો. પેંડી જ્યારે આના સંપર્કમાં આવે ત્યારે આ સી મરી જાય છે. એ બીજું ઉગે ને નવું ઉગે છે. એ જમીનમાંથી ઉપર આવ્યું છે એટલે નવું ઉગવાનું છે. આ જેના સંપર્કમાં આવ્યું એટલે મરી જવાનું છે. એટલે પેન્ડીમિથિલિનથી કોઈ બીજી દ્વિધા રાખવાની જરૂર નથી. એટલે પેન્ડીમિથિલિન અત્યારે 2 પ્રકારની આવે, ઇસી ફોર્મ્યુલેશનમાં અને સીએસ ફોર્મ્યુલેશનની અંદર. ઇસીની અંદર 30%, સીએસની અંદર 38.7% કેપ્સ્યુલ સસ્પેન્શનના રૂપમાં જે આવે છે એ બંને પેન્ડીમિથિલિનમાંથી તમે કોઈ પણ એકનો જે ઉપયોગ કરી શકો અને ખૂબ સારું પરિણામ મેળવી શકો. એટલે પેન્ડીમિથિલિનનો ઉપયોગ કરતાં પહેલાં અમુક મુદ્દા આપણે ધ્યાને રાખવા જરૂરી છે. પેન્ડીમિથિલિનનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ? વાવેતર કર્યાના 24 કલાકમાં વાવેતર કરીને પાણી જ્યારે આપણે આપ્યું છે એના 24 કલાકની અંદર આપણે પેન્ડીમિથિલિનનો ઉપયોગ કરી લેવાનો છે. કારણ કે 4 દિવસે મગની હાર્યું છે ને તમને દેખાવા મળશે. પછી 2 દિવસ પછી પેન્ડીમિથિલિન આપવા જાઓ તો એ તમારા માટે વ્યાજબી નથી. એટલે 24 કલાકની અંદર આપણે છે જેવું ખેતરની અંદર પગ ઠરે એવું થાય ને ઉનાળો હોય એટલે પાણી ફટાફટ ઉકાવા માંડે એટલે પગ ઠરે એવું ઝડપથી થઈ જાય. એટલે આપણે આમાં હેલારા નથી માર્યા જવાના. એની નોંઝલ અલગ આવે, પટ્ટી નોંઝલ આવે. એ પટ્ટી નોંઝલનો આપણે આમ ઉપયોગ કરવાનો છે. બરાબર, આમ ગોળ નોંઝલોનો ઉપયોગ નથી કરવાનો. નોંઝલનો ફોટો આની અંદર જે તમને દેખાઈ રહ્યો છે ને અત્યારે એ નોંઝલનો તમારો ઉપયોગ કરવાનો છે. આપણે આ ગોળ નોંઝલનો ઉપયોગ કરવાનો નથી. એટલે આવી રીતના તમે પેન્ડીમિથિલિનનો ઉપયોગ કરી શકો પાણી પાઈને 24 કલાકની અંદર. અગર જો તમે કેપ્સ્યુલ સસ્પેન્શન સીએસ ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરવાના છો મિત્રો તો તમે મગનું વાવેતર કરી દો, પછી તમે દવા છાંટી દો.
કોરાની અંદર, કોરામાં તમે દવા છાંટી જો ને પછી પાણી આપો તો પણ તમને ખૂબ સારું પરિણામ. તમારે જો કોરામાં છાંટવી હોય તો પેન્ડિમિથિલિન એક્સ્ટ્રા તરીકે જે 38.7% આવે છે એનો ઉપયોગ કરવાનો છે. ભીનાની અંદર છાંટવું હોય તો 30%. મને લાગે તમે કોરાનો જ ઉપયોગ કરશો. બીજું, ખેડૂત મિત્રોને જે પરિણામ મળ્યા છે, અમુક સાયન્ટિસ્ટોએ જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચની અંદર આપણે આગળ વધીએ તો ખૂબ સારું પરિણામ. પેન્ડી કરતાં જો તમે પેન્ડિમિથિલિન 70 ml અને સાથે ઓક્ઝીફ્લુરોફેન એટલે અત્યારે જે માર્કેટમાં એટલે ગોલના નામે જે મળે છે, ખેડૂતોનો જે એક અખતરો, અને આમ તો ઘણા બધા સાયન્ટિસ્ટોએ આની ઉપર રિસર્ચ કર્યું છે, તો એની અંદર જોઈએ તો આપણે માત્ર પેન્ડિમિથિલિનનો ઉપયોગ ન કરતા જો કોઈ પણ ખેડૂત મિત્ર પેન્ડી 70 ml અને પ્લસ ઓક્ઝીફ્લુરોફેન જે 5 ml નાખીને જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ ખેડૂતને મળી રહ્યા છે. આના કરતાં જો તમારું ખેતર આખું નિંદામણથી ભરેલું હોય તો પણ તમારું ખેતર છે એ 80% સુધીનું નિંદામણ છે એ પેન્ડિમિથિલિન પ્લસ ઓક્ઝીફ્લુરોફેન નિયંત્રણમાં લાવી શકે છે. એની હું તમને ખાતરી કરી આપીશ કે જો તમે 2 ક્યારાની અંદર પેન્ડી અને ઓક્ઝીનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળવાનું છે. જો તમારા ખેતરની અંદર પુષ્કળ માત્રામાં નિંદામણ હોય તો, અગર જો તમારા ખેતરની અંદર સૈયાનું પ્રમાણ સૌથી વધારે હોય અને તમે મગ અડદનું વાવેતર કરવાના હોવ તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે મારી સાથે જોડાવા માટેની, કે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાજો, ત્યાં લિંક આપેલી છે, ત્યાં વોટ્સએપની લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને રિક્વેસ્ટ ટુ જોઈનિંગ એવું આવશે, ત્યાં રિક્વેસ્ટ કરી દેજો. હું જ્યારે ફ્રી પડીશ ત્યારે તમને એપ્રૂવ કરી દે એટલે આપ મારી સાથે સીધા જોઈન થઈ શકશો. ઉપરાંત અન્ય તમને મારો નંબર ક્યાંયથી પણ મળી જાય, આ વિડીયોના માધ્યમથી મળે કે અન્ય વિડીયોના માધ્યમથી મળે તો તમે મારી સાથે ડાયરેક્ટ ટેલિફોનિક કોન્ટેક્ટ કરી અને સૈયાનું નિયંત્રણ તમારા ઊભા મગની અંદર કે ઊભા અડદની અંદર કઈ રીતના કરી શકાય તેના માટે થઈને તમે મારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. તો હું તમને જણાવી દઈશ કે દવા કેવા પ્રકારની છાંટવી જોઈએ, ક્યારે છાંટવી જોઈએ અને કેમ છાંટવી જોઈએ, તો સહીઓ સહી તમારું નિયંત્રણ કરી શકશું. આગળ વધીએ એટલે આવી રીતના પેન્ડી અને ઓક્ઝીફ્લુરોફેનનો ઉપયોગ વિડીયો નિહાળવાનો છે કે જેમાં એક જગ્યાએ પેન્ડિમિથિલિન અને ઓક્ઝીફ્લુરોફેનનું મિશ્રણનો આપણે સ્પ્રે કરેલો છે. 1 ક્યારાની અંદર આપણે સ્પ્રે કરેલો નથી, અખતરાના ભાગરૂપે આપણે અખતરો કરવા માટે એક જગ્યાએ સ્પ્રે કરેલો છે. તમે વિડીયોમાં જુઓ તો આ ક્યારાની અંદર જે છે, પહેલો ક્યારો જે છે એની અંદર આપણે સ્પ્રે કરેલો છે એટલે કોઈ નિંદામણ જોવા મળતું નથી. બીજો જે ક્યારો છે એની અંદર આપણે કોઈ પણ નિંદામણ નાશક દવાનો સ્પ્રે કર્યો નથી. તમે જોઈ શકો છો કેટલું બધું નિંદામણ તમને જોવા મળી રહ્યું છે. એટલે હવે ત્રીજો અખતરો એની અંદર અમે એવો કર્યો છે, ઘણા બધા ખેડૂત મિત્રોને આળસ વધારે હોય ને આળસના કારણે આજે મેં તમને કીધું ને પેન્ડિમિથિલિન ઓક્ઝીફ્લુરોફેન અથવા તો પેન્ડિમિથિલિન એકલું એ પાણી સાથે આપી દે તોરિયામાં. હવે પાણી સાથે આપેલું તમે એની અસર જુઓ. વિડીયોની અંદર તમે આ જોઈ શકો છો કે પેન્ડિમિથિલિન અને ઓક્ઝીફ્લુરોફેન પાણી સાથે આપવાથી આપણા મગની અંદર કુકળ પેલો આવી ગયો. હવે આની પાછળ આપણે ખર્ચો કરશું આના વિકાસ માટે, એટલે ખાસ ધ્યાને રાખજો કે પાણી સાથે નથી આપવાની, એનો છંટકાવ મારવાનો છે. છંટકાવ મારવાથી ખૂબ સારું પરિણામ મળે છે. આ વિડીયોની અંદર આપણે જે નિહાળી રહ્યા છે, વિડીયોના માધ્યમથી આપણે કંઈક શીખવાનું છે. પેન્ડિમિથિલિનનો ઉપયોગ કરવાથી આપણને ખબર પડી કે પેન્ડિમિથિલિન અને ઓક્ઝીફ્લુરોફેન જો આપવામાં આવે તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. તો આવું જ રિઝલ્ટ મેળવવા માટે થઈને આપણે આ ખાસ પેન્ડિમિથિલિન અને એમનો છંટકાવ કરવાનો છે. પણ છંટકાવ કરતી વખતે આપણે ખાસ અમુક મુદ્દા ધ્યાને રાખવાના છે કે તેમાં નોઝલનો પ્રકાર છે એ ખાસ અગત્યનો રોલ ભજવતો હોય તો આ નોઝલનો વપરાશ સારો એવો કરવાનો છે. આપણી જે ગોળ નોઝલો ચડાવેલી જે છે એને આપણે કાઢી અને પટ્ટી નોઝલોનો આપણે ઉપયોગ કરી લેવાનો છે, જેથી કરીને આપણને ખૂબ સારું પરિણામ મળી શકે. આ સિવાયની વધારાની માહિતી તમારે જોતી હોય તો આપ મારી સાથે જોડાવા માટે થઈ અને મેં માહિતી જે ડિસ્ક્રિપ્શન બોક્સની આપી છે એ ફોલો કરજો અને મારી સાથે જોડાઈ શકો છો. ઉપરાંત તમે ટેલિફોનિક ચર્ચા પણ કરી શકો છો. એટલું કહી અને વિરમું છું. અસ્તુ. આભાર.